હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 12 ભૂગોળના આઈએમપી ક્વેશ્ચન જે તમારી પ્રથમ પરીક્ષામાં ઉપયોગી બનશે. સૌપ્રથમ આપણે જોવાના છે 3 ગુણના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે, આ વિધાન સમજાવો. એના પછી છે ટૂંક નોંધ ભારતમાં સાક્ષરતા, પછી છે ભારતમાં ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તીનું માળખું સમજાવો. એના પછી વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળ ચર્ચો. એના પછી છે સમાચાર પત્રો અને સામયિક વિશે ટૂંક નોંધ. એના પછી છે આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક જરૂર કરજો. સડક માર્ગનું મહત્વ સમજાવો, પરિવહન સંબંધિત સમસ્યાઓનો ઉપાય જણાવો, પનામા નહેર ટૂંકમાં જણાવો. વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? ભારતનો આંતરિક વેપાર એટલે શું? ભારતના વિદેશી વેપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. એના પછી નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો, સંભાવવાદ વિચારધારા સમજાવો. એના પછી છે નદી બંદરો વિશે ટૂંક નોંધ લખો. માનવ ભૂગોળ અભિગમનું તુલના કરો. ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. એના પછી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ સમજાવો. હવે 2 ગુણના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાનપત્રો કયા છે. એના પછી છે સંચાર એટલે શું. તેના પછી વ્યક્તિગત સંચાર સાધનો જણાવો. પછી એના પછી જોઈએ દૂરસંચાર સાધનો પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો. ત્યારબાદ નવનિયતિવાદ વિચારધારાનો હેતુ સ્પષ્ટ કરો. ત્યાર પછી વર્તનલક્ષી અભિગમ એટલે શું. ત્યાર પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈએ. વિશ્વમાં મુખ્ય આંતરિક જળમાર્ગો કયા છે. એના પછી પરિવહનનું સસ્તું માધ્યમ કયું છે, શા માટે. ભારતમાં આવેલા રેલમાર્ગના પ્રકાર જણાવો. વ્યાપાર એટલે શું, તેના પ્રકાર લખો. ભારતનો આંતરિક વેપાર એટલે શું. એના પછી કોલકાતા બંદરે વારંવાર રેન્જ કરવું પડે છે, કારણ આપો. ત્યારબાદ આપણે આગલા પ્રશ્નો જોઈએ. તો ગેટની સમજૂતી મુખ્ય ધ્યેય કયા છે. સિલિકોન વેલી કોને કહે છે, તે કયા શહેરમાં વિકસી છે. ઇન્ટરનેટના કારણે વિશ્વમાં અનેક નવા પરિવર્તનો થઈ રહ્યા છે, કારણ આપો. સેવા ક્ષેત્રમાં રોજગારીની તકો સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો. એના પછી તે તૃતીય પ્રવૃત્તિના ઉદાહરણ આપી સમજાવો. પ્રવૃત્તિના લક્ષણો લખો. ત્યારબાદ 19મો પ્રશ્ન, ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ આપો. એના પછી લઘુ ઉદ્યોગો એટલે શું. મોટા પાયાના ઉદ્યોગો કોને કહે છે. ત્યારબાદ ખનન એટલે શું, તેના પ્રકાર લખો. વર્તમાનમાં પણ પ્રાથમિક પ્રવૃત્તિ કરતા લોકો કયા છે. એના પછી આધુનિક યુગમાં રેલવે માર્ગનો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, શા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આઈએમપી પ્રશ્નો. જો તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ જરૂર કરજો.